નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય સમાજશાસ્ત્ર છે એની અંદર વધુ આગળ અભ્યાસ કરીશું. પાઠ 5મો છે સંસ્કૃતિ અને સામાજિકીકરણ. એમાં આપણે સંસ્કૃતિ, એના પ્રકારો, એના લક્ષણો વિશેની સમજૂતી મેળવી. હવે આપણે સભ્યતા વિશે સમજીશું. સભ્યતા એટલે શું? એમાં જોઈએ કે સભ્યતાના અર્થ વિશે ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુઓ પ્રવર્તે છે. સભ્યતા છે એના વિશે કેટલા અલગ અલગ દૃષ્ટિબિંદુ છે, કારણ કે સંસ્કૃતિ છે એ સભ્યતા સાથે જોડાયેલી છે. આપણે એવું કહીએ કે આનામાં તો સભ્યતા જ નથી, તો આ સભ્યતા એટલે શું? કે સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચે બહુ તફાવત નથી, કારણ કે સંસ્કૃતિની અંદર આપણા મૂલ્યો હોય, ધોરણો હોય, નિયમો હોય, એ જ બધું આપણા જે નિયમો છે એ બધા શું બને છે? સભ્યતા. એટલે બંને વચ્ચે બહુ તફાવત નથી. આમ છતાં તે બંને વચ્ચેના સૂક્ષ્મ ભેદની આપણે અવગણના કરી શકીએ નહીં. એ બંને અલગ તો વધારે નથી, બંને વચ્ચે બહુ તફાવત નથી, પણ એ શું કીધું છે કે બંને વચ્ચે સૂક્ષ્મ ભેદ છે. સૂક્ષ્મ ભેદ એટલે કે થોડો નાનો એવો તફાવત છે. તો આ નાનો એવો તફાવત છે એની આપણે અવગણના ન કરી શકીએ, કારણ કે સંસ્કૃતિ છે એ જ સભ્યતા છે એવું નથી. સંસ્કૃતિ અને સભ્યતામાં થોડો તફાવત છે. એમાં જોઈએ સભ્યતાનો અર્થ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં ભણી ગયા કે સંસ્કૃતિ એટલે શું? તો કે જીવન જીવવાની રીત, જેની અંદર કઈ બાબતનો સમાવેશ થાય છે? તો કે જ્ઞાન, માન્યતા, કલા, નીતિ, કાયદો, રિવાજ વગેરે દ્વારા જે પ્રાપ્ત કર્યું છે. અને સભ્યતા એટલે શું? તો કે પ્રાપ્ત કરેલી જીવનને લગતી એવી બધી જ બાબતોનો જથ્થો અને સામાજિક વ્યવસ્થા જે માનવને માનવેતર સમાજથી અલગ પાડે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે સંસ્કૃતિ એટલે શું છે? તો કે જીવન જીવવાની રીત છે. આ જીવન જીવવાની રીત છે એની અંદર કઈ બાબતનો સમાવેશ થાય છે? તો કે વ્યક્તિનું પોતાનું જ્ઞાન, એની માન્યતા, એની કલા, એનો કાયદો, એના નિયમો, રીતિ રિવાજ, રૂઢિ, આ બધી બાબતો આપણી સંસ્કૃતિ છે. જ્યારે સભ્યતા એ શું છે? તો કે માનવીએ જે પ્રાપ્ત કરેલી છે જીવનને લગતી બાબતો, કે જે વસ્તુ આપણે જીવનમાં પ્રાપ્ત કરી છે એનો એવો જથ્થો અને સામાજિક વ્યવસ્થા કે જે આપણને માનવી સિવાયના અન્ય સમાજથી અલગ પાડતું હોય. કારણ કે માનવી છે એ પ્રાણી કરતાં અલગ છે ને, એટલે દરેક વ્યક્તિ છે એને પોતાના સમાજને અન્ય કરતાં અલગ પાડે છે. તો માનવેતર સમાજથી અલગ પાડતી બાબત છે એને કહેવાય સભ્યતા. દાખલા તરીકે સિંધુ ખીણની સભ્યતા, પછી મોહેંજો-દડોની જે સભ્યતા હતી કે એ લોકોની રહેણી કહેણી કેવી હતી, એ લોકોનું નગર આયોજન કેવું હતું, એની ભૂગર્ભ ગટર વ્યવસ્થા કેવી હતી. તો આ શું બતાવે છે? એની સભ્યતા, કે જે એની સામાજિક વ્યવસ્થા છે, એના સામાજિક નિયમો, અંગત નિયમો છે, એ અન્ય સમાજથી એને અલગ પાડે છે. તો આ બે વચ્ચે, સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો સૂક્ષ્મ તફાવત છે. સંસ્કૃતિ જીવન જીવવાની રીત છે, જ્યારે અહીં સભ્યતા છે એ જીવનને લગતી બધી બાબતોનો સરવાળો છે. સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો તફાવત રજૂ કરતા સમાજશાસ્ત્રી મેકાઇવર જણાવે છે. આ સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો તફાવત કોણે બતાવ્યો છે? તો કે મેકાઇવરે. એ શું કહે છે? સમાજના મૂલ્યાત્મક સર્જનો એ સંસ્કૃતિ છે. દાખલા તરીકે સાહિત્ય, શિલ્પ, કલા વગેરે. જે આપણે છીએ તે સભ્યતા અને આપણી પાસે જે છે એ સંસ્કૃતિ. એ બંને વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ રીતે મેકાઇવર કહે છે કે આ સમાજની અંદરના મૂલ્યાત્મક સર્જન છે, કોઈ નવી વસ્તુનું મૂલ્યરૂપી સર્જન કરે છે. કોઈ સાહિત્યનું સર્જન છે, કોઈ શિલ્પનું સર્જન છે, કોઈ કલા છે, કોઈ વારસો છે. એ બધું આપણા માટે એક સંસ્કૃતિ છે. એટલે અહીં શું કહે છે કે આપણે જે છીએ એ આપણી સભ્યતા, અને આપણી પાસે જે કાંઈ વસ્તુ છે એ આપણી સંસ્કૃતિ. માનવ સમાજ જેવો છે, આપણે જે કોઈ સમાજમાં જીવીએ છીએ એ આપણે જે રીતે રહીએ છીએ એ આપણી સભ્યતા છે, અને આપણી પાસે કઈ બાબતનો વારસો છે એ છે આપણી
સંસ્કૃતિ. એટલે સભ્યતા અને સંસ્કૃતિ વચ્ચેનો માઇનોર તફાવત છે કે આપણે જે છીએ એ સભ્યતા ને આપણી પાસે જે છે એ સંસ્કૃતિ. સભ્યતાની પ્રક્રિયાથી નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટેની રીતોનો વિકાસ થાય છે. સભ્યતાથી શું થાય છે તો કે સભ્યતાની પ્રક્રિયા છે એનાથી કેટલાક નિશ્ચિત હેતુઓ સિદ્ધ થાય છે અને આ રીતોનો વિકાસ થાય છે. દાખલા તરીકે પ્રાચીન સમયમાં માણસો અગ્નિ સળગાવવા માટે પથ્થરોનો ઉપયોગ કરતા હતા. આ તમે પણ સાંભળેલું હશે કે આદિમાનવ હતો એ અગ્નિ ઉત્પન્ન કેવી રીતે કરતો તો કે બે પથ્થરો છે એને સામસામે ઘસે અને એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય. એટલે પથ્થરનો ઉપયોગ અગ્નિ સળગાવવા માટે કરતો. જ્યારે આધુનિક માનવી અગ્નિ પ્રાપ્ત કરવા માટે દિવાસળી કે લાઇટરનો ઉપયોગ કરે છે. આજના સમયની અંદર આપણે એક વસ્તુ કરીએ છીએ નહીં ને, કારણ કે બે પથ્થર ઘસીએ તો આપણાથી તો એ આગ ઉત્પન્ન પણ ન થાય. એટલે આપણે આગ ઉત્પન્ન કરવા માટે શું કરીએ છીએ, કોઈ દિવાસળી કે લાઇટરનો ઉપયોગ કરીએ છીએ. અહીં પથ્થરો તથા દિવાસળી સાધન તરીકે વપરાય છે. પથ્થરમાંથી આગ ઉત્પન્ન થાય છે અને દિવાસળીમાંથી આગ ઉત્પન્ન થાય છે. તો આપણા માટે શું બને છે, સાધન. શેનું સાધન છે તો કે આગ ઉત્પન્ન કરવા માટેનું. અને અગ્નિ છે એ શું છે તો કે ઉદ્દેશ. પથ્થર ઘસવાથી શું મળવાનું છે, અગ્નિ, અને દિવાસળી ઘસવાથી અગ્નિ મળે છે. એટલે આપણો ઉદ્દેશ, હેતુ શું છે તો કે આગ પ્રાપ્ત કરવાનો, અને જેનાથી આગ પ્રાપ્ત કરીએ છીએ એ આપણા માટે સાધન બને છે. આમ અગ્નિ પ્રગટાવવા માટે પથ્થરમાંથી દિવાસળીનો વિકાસ થયો, તો આ વિકાસમાંથી માનવોએ મેળવેલા સંતોષ તેને સભ્યતા કહેવામાં આવે છે. એ શું કીધું છે કે આપણે આગને પેટાવવા માટે, અગ્નિ પ્રગટાવવા માટે જે પથ્થર પહેલાં ઘસતા એની જગ્યાએ આપણે હવે દિવાસળી ઘસીએ છીએ. એટલે એટલો આપણો વિકાસ થઈ ગયો છે કે પહેલાં પથ્થર ઘસતા એમાંથી આપણે દિવાસળી સુધીના વિકાસ સુધી પહોંચી ગયા છીએ. તો આ જે આપણો વિકાસ છે એને શું કહેવાય તો કે માનવોએ મેળવેલો સંતોષ. આપણને આજે સંતોષ છે, પથ્થર તો બહુ વાર ઘસીએ ત્યારે એમાંથી આગ ઉત્પન્ન થાય, જ્યારે દિવાસળીની અંદર માઇનર સેકન્ડની અંદર આગ ઉત્પન્ન થઈ જાય છે, બરાબર ને. લાઇટરનો ઉપયોગ કરીએ તો ફટ દઈને આગ ઉત્પન્ન થાય છે. તો આ શું છે તો કે માનવીએ મેળવેલો સંતોષ, એને શું કહેવાય, સભ્યતા. આવી રીતે તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો કે પહેલાંના સમયની અંદર માનવી છે એ દરેક વસ્તુ હાથથી ખાંડીને એનો ભૂકો કરતા, જ્યારે આજે આપણે શું કરીએ છીએ, મિક્સચર ને ગ્રાઇન્ડર ને એ દરેક વસ્તુનો ઉપયોગ કરીને આપણે 2-3 મિનિટની અંદર જે કંઈ વસ્તુ આપણે કરવી હોય ભૂકો, તો આપણે એને મિક્સરમાં એનો ઉપયોગ કરીને કરીએ છીએ. તો એ આપણી શું બને છે, સભ્યતા, કે જે આપણો વિકાસ થયો છે એમાં માનવીએ જે સંતોષ પ્રાપ્ત કર્યો કોઈ વસ્તુનો ઉપયોગ કરીને એ આપણી સભ્યતા બને છે. માનવીએ પોતાની સ્થિતિ સુધારવા માટેના પ્રયાસોમાં કલા કૌશલ્ય એટલે કે ટેકનિક અને ભૌતિક સાધનો જેવી ઉપયોગી વસ્તુઓના કરેલા વિકાસનો સભ્યતામાં સમાવેશ થાય છે. એ શું કહે છે કે માનવીએ પોતાની સ્થિતિ સુધારવા માટે, કે પહેલાં આદિમાનવ છે એ કાચું ખાતો, પછી આગની શોધ થઈ એટલે શું કર્યું તો કે એ અનાજને પકાવીને ખાવા મળ્યો. એટલે પોતાની જે સ્થિતિ છે એને સુધારવા માટે એણે કેટલીક ટેકનિકનો ઉપયોગ કર્યો, કેટલાક ભૌતિક સાધનોનો ઉપયોગ કર્યો. તો એને શું કહેવાય, સભ્યતા. જેમ કે પહેલાંના લોકો છે એક ગામથી બીજા ગામ જવું હોય તો એ ચાલીને જતા. ત્યારબાદ એણે એમાં પ્રાણીનો ઉપયોગ કર્યો કે બળદગાડી છે, ઘોડાગાડી છે, એના ઉપર એ જવા માંડ્યા. ત્યારબાદ યંત્રની શોધ થઈ એટલે આધુનિક યંત્ર આવ્યા, એટલે શું થયું તો કે ટ્રેન છે, કોઈ બસ છે, અથવા નાની મોટી જે ગાડી છે, 2 વ્હીલ છે, તો એ બધી વસ્તુઓનો ઉપયોગ કરતો થયો. એટલે કેટલાક ભૌતિક સાધનો કે પોતાની ટેકનિક દ્વારા વિકસાવ્યા અને પોતાના વિકાસની અંદર એણે એનો ઉપયોગ કર્યો. તો આ બાબતનો સભ્યતામાં સમાવેશ થઈ શકે. હવે જોઈએ સભ્યતાનું કાર્યક્ષેત્ર. સભ્યતા છે એનું કાર્યક્ષેત્ર, એનું વિષય વસ્તુ શું છે તો કે સભ્યતાના કાર્યક્ષેત્રનું 2 વિભાગમાં વિભાજન કરી શકાય. તમને એવું પૂછાય સભ્યતાના કાર્યક્ષેત્રનું કેટલા ભાગમાં વિભાજન કરી શકાય તો કે 2. આ કયા કયા વિભાજન છે તો કે યાંત્રિક સંગઠન ને બીજું સામાજિક સંગઠન. યાંત્રિક સંગઠનમાં ભૌતિક તથા ટેકનિકલ સાધનોનો સમાવેશ કરવામાં આવે છે.
યાંત્રિક સંગઠન છે એની અંદર ભૌતિક બાબતો અને કેટલાક ટેકનોલોજીના સાધનોનો સમાવેશ થાય છે. દાખલા તરીકે વાહન વ્યવહારના સાધનો, ટેલિવિઝન, ગાડી, પંખો, રસ્તા, રેલવે વગેરેનો સમાવેશ થાય છે. અહીં યાંત્રિક સંગઠન એટલે કે યંત્રનો ઉપયોગ. જે ભૌતિક એટલે કે જે વસ્તુ આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, અને ટેકનિકલ એટલે કે જે કલા કૌશલ્યને લગતા સાધનો હોય એનો સમાવેશ થાય. આપણા જીવનને સરળ બનાવવામાં આપણે જેનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે વાહન વ્યવહારના કેટલાક સાધનો હોય, ટીવી છે, ગાડી છે, પંખો, એસી, કોઈ પણ તમારી આજુબાજુના સાધનો લઈ લો, એ બધા યાંત્રિક સંગઠનમાં આવશે. જ્યારે સામાજિક સંગઠનમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? તો કે માણસના વર્તન, વ્યવહાર અને પ્રગતિનું નિયમન કરે છે. કે માનવીનું વર્તન કેવું છે, અન્ય વ્યક્તિ સાથેનો એનો વ્યવહાર કેવો છે, એની પ્રગતિ એ કઈ રીતે કરે છે એનું નિયમન કરે છે. જેની અંદર જુદા જુદા કુટુંબો, સમૂહો, વર્ગ વ્યવસ્થા, જ્ઞાતિ, સામાજિક આંદોલનો વગેરે જેવી સામાજિક અને આર્થિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. કે માનવી છે એ એક વ્યક્તિ છે, એ અન્ય વ્યક્તિ સાથે કોઈ પણ પ્રવૃત્તિ દ્વારા જોડાય છે. તો આ એક વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે જોડાય છે એટલે શું થાય છે? તો કે બાળક સૌથી પહેલાં માતા પિતાના સંપર્કમાં આવે, પછી કુટુંબના સંપર્કમાં આવે, પછી કોઈ શાળા કે અન્ય કોઈ સમૂહની સાથે જોડાય, કોઈ વર્ગ વ્યવસ્થામાં જોડાયેલો હોય, કોઈ જ્ઞાતિ સાથે કોઈ આંદોલનમાં જોડાય છે. તો આ દરેક બાબતો જે સામાજિક કે આર્થિક સંસ્થા હોય, કે જે કોઈ સમાજને લગતી સંસ્થા હોય, કોઈ પોતે આર્થિક પ્રવૃત્તિ કરે છે ત્યાંની કોઈ સંસ્થા હોય, તો દરેક બાબતોનો સમાવેશ સામાજિક સંગઠનમાં થાય છે. કે એક વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે જોડાય છે. જ્યારે યાંત્રિક સંગઠનની અંદર માનવી જે યંત્રનો ઉપયોગ કરે છે એની વાત કરવામાં આવી છે. તો સભ્યતા છે એ આ બંને રીતે આધારિત છે. સભ્યતાનું કાર્યક્ષેત્ર આ બે વિભાગમાં જોડાયેલું છે. કે માનવી પોતાના અંગત જીવનમાં એ કઈ બાબતો સાથે જોડાયેલો છે એ દ્વારા એનો ઉપયોગ થાય છે અને એનો અભ્યાસ અહીં કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જે સભ્યતા વિશે એની વ્યાખ્યા અને જે કાર્યક્ષેત્ર અહીં ભણ્યા છો, એ તમારે એનો અર્થ છે એ તમને વિભાગ બીમાં અને સીમાં પૂછી શકે, અને એનું કાર્યક્ષેત્ર છે એના વિભાજન પણ તમને વિભાગ બીમાં પૂછી શકાય. માટે તમારે આને મુદ્દા સહિત ટૂંકનોંધ બનાવીને તમારી રફ નોટમાં લખવાની છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે સામાજિકીકરણ વિશેનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી તમે આ વિડીયો છે એને વ્યવસ્થિત જોઈ અને તમારી નોટમાં એના મુદ્દાઓ ઉતારી લેશો.